રામને સીતારામ બધાને જો જાય છે કઈ ખેવા હા અલગ એવી શીખવાડે હા કાલ ગયા હતા યાદ તે પણ આજ બીજો દિવસ છે કા ના ના કૂકુ આવે છે તો આપણે કેળે હવે જાય છે હાલા નર્સ છે આમ આજમાં થોડી ઘણી રહે તો હા આજ તો પૂરી કરી પૂરા થઈ હતા બહુ આમથી આખી વાડી નથી ને એટલે વાર લાગી હતા હા એક આરે સાજી કરી હોય તોય તો 4 કોને છે ઈ ખેરો નાનો છે આપડા મોટા ખેરામાં છે ઈ કેવું છે હા પૂરી શિવા નહીં ચાલે ઊભી છે તો આપણે એક રામ પૂરું કરી લીધું છે હવે ચા પી લઈ નાસ્તો કરી લેવી એ જો અહીંયા પાણી પીવાનું ચાલે છે અહીંયા ચા આવી ગઈ છે કમ્પ્લેટ હવે ચા પી લેવી એક વાર પૂરી થઈ ગઈ છે જો આ સાઈડ આરામ પણ એટલી બાકી રહી છે હવે તો હાલો દોસ્તો આપણે ચા પી લેવી જો 1 વાગ્યા છે તે સાહેબ બધા ખાવાનું ટાઈમ થઈ ગયો છે કા જો ગાડી થઈ ગઈ ત્યાં કેડે કાનન કા આવ્યા ઈ કેડે બબ્બે દાણ પાસે એક દાણે નહીં ઓલા ઘર આવ્યા ને બંધ કરી દીધું હતું મેં કેમેરો એને લઈ લો એમ પેલા જમરૂક ખાવા સેતુડા ખાવાનું સલું કીધ નાખ્યું જો જબલું હશે દાદા આગળ નનકા લેતા દાદા આગળ જબલું આપે આમ જો એક કાળા મસ્ત થઈ ગયા બધા એક આરે હા ઓલા પાણી વાળા તારે કેમ મસ્ત હતા કા આ તવાઈ ગયા આમ જો અમાર ખાવા થાય એમ જમરૂક ખાવા પગ્યા છે જમરૂક ગોતવા મળ્યા છે એમ બધા કા સીડું એક કે કેદી ખેરવી નાખ્યા હશે ક્યાંક બહુ પાગ લાગત નથી ખેરવા એટલે હશે તો ખરા
જો એમ તો છે જ તે. જો આપણે જમરૂક તોડવી છે ઈ અત્યારે ખાવા લેવા આવ્યા છે ઈ જો અંદરથી ઉપરથી તોડવી છે જમરૂક આ લઈને રખડે જો આ જો એ જો તો એડા પાકલ એ પાકલ ખરી ગયો હા ભાઈ એવા બરોબર બહુ પાકા ન લેવા બહુ પાકા નહીં ચેત કાસા કાસા હોય ને એવા તોડો બહુ પાકા નહીં એ આપણે વધારે ઘરે બે દી પડ્યા રહે ને તોય વાંધો ન આવે એવા જમરૂક લેવાના છે જો અહીંયા અહીંયા જો અહીંયા બહુ વધારે છે જો કેવા લીંબુ જેવા છે ના ના હા જો અહીંયા જબરું કામ કેટલા એટલા બ જો આ સાઈડ છે આ સાઈડ છે હા જબરુકની બહાટી કરે છે તો જો આપણે હવે એટલા બહુ ઝાઝા ન તોડવા અત્યારમાં કેમ કે વરસાદ પાણી ન આવ્યું એટલે જમરૂક તો છે પણ એનો વધારે પાકી ગયા વરસાદ થયો ને તે પહેલાં તો આપણે ફેરવી નાખ્યા હતા અત્યારે થોડાક લઈ બીજા અંદર ઓલી સાઈડ તો ઘણા રહેવા દીધા હતા એ જમરૂક પાકી ગયેલા હાથે ખરીદે પછી કંઈ એટલે જ છે ને ઓહો આ બીજો ફાલ કેટલો આવી ગયો જો આપણે એટલા ખેરો ત્યાં જોવો ખરા જમરૂકનો ફાલ એવો જોરદાર આવી ગયો શ્વાસ છે વાહ સાઈડથી આમ બહુ ઝાઝા આવી ગયા છે હવે એટલા ઘણા બહુ ઝાઝા ન લેવા તેથી સરકારથી જ આપણે રોંઢો કરવાનો બાકી છે આપણે કામ સીધા આવ્યા એટલે જો આમાં પાછા કેટલા આવી ગયા ખેરવેલા છે જમરૂક તો જો આપણા હા ખેરવેત નથી એવી રીતે લાગડ જમરૂક થઈ ગયા છે પાછા જો આ ફાલ જોવા આમાં પાછળ એટલા ખેરવા આખ છે આખ આમ જો આ પાણી આવે એટલે પાછા થઈ જાય જો હા જમરૂક જો બહુ ફાલ આવ્યો જમરૂક બહુ ઝાઝા ખેરી નાખ્યા હતા ને એ પાછા એવો ને એવો આવી ગયો કે આપણે કાદૈયો ફાલ જ છે આપણે બીજો ઓલો ફાલ બાકી છે તો જો આગળ વરસાદની અંદર બે હાલતા થઈ ગયા છે તો આપણે હવે જવું જો આ બહાર નીકળી ગયા છે આપણે આવ્યા તો મુદ્દો સેતુડા ખાવા ને આ જમરૂક છે તો બસ એટલા જમરૂક તો ઘણા બહુ ઝાઝા ન લેવા દીધું પાછો તડકો છે એટલે આવવાના થોડુંક માંદો પડે એવું કહેવાય એટલે આપણે ઓછા હારા એટલે 8-10 લીધા બહુ ઝાઝા ના લીધા જો આ સેતુડા મોટું ઝાડ છે જો સેતુડા જો સેતુડા બહુ પાકી ગયા જો ફૂલ પાકી ગયા જો હેંડો તો આપણે થોડા સેતુડા લેવી પછી ઘરે જઈએ હાલો જમરૂક જો આ ઉપર જો ઓહો આ ડાળ ક્યાં ફેરી બહુ આઘાત પણ તો આપણે 6 વાગ્યા છે જો છૂટા થઈ ગયા છે રામ જો તો આયલા જાય છે ઘરે હવે કામ બધું પૂરું થઈ ગયું છે આજમાં આપણે ઘરે છીએ અહીંથી અહીંયા કડી લાગી આગળ હા તો જો અહીંયાથી જે આપણે આ ઘર આગળથી ગાડી છે ત્યાંથી ગાડી લઈને જવાનું પછી 1.5-2 કિલોમીટર હા અમારી દાદો રૂટ કાપવાનો ત્યાંથી બદલી જવા માટે આજ બહુ દૂર આવ્યા હતા દાડીએ આવી છે કડી આ થોડી લાગ્યો શું નથી લાલ તો જુઓ આ કડી આવડી પાડા કાલ ખેહેલી ને આજ ખેહેલી જેવી આવવાની બાકી છે તો જુઓ આવડી પાડા થઈ ગયેલા છે આમ નાખી દીધેલી છે પણ ધૂળ ચડી દીધી ના ક્યાં આવાજ ના પેલાનું છે આ સુકાઈ ગયેલી છે ટ્રી